ગાઈસ બંને ભાઈ વચ્ચે બબાલ થઈ ગઈ એટલે કોમેન્ટ બાઉલ આપે છે આટલું ચીરીક બહાર નીકળ્યું છે તો એટલે બાઉલ એટલે શું અહીંયા ફાઉલ ફાઉલ લા બાઉલ નહીં હવે ફાઉલ આપી દે છે દક્ષ કેમ હેરાન કરે છે બોલો ગાઈસ તમે જોવો અહીંયા જમવાનું ચાલે છે અને બંને ભાઈઓ જો હે શું થયું પણ શું થયું ગુડ ઇવનિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ આજે તો સાંજે બ્લોગ સ્ટાર્ટ કરું છું અને હું ને પ્રતિક અત્યારે જઈએ છીએ મંદિર લેવા માટે કેમ કે મેં ભગવાન છે ને ટેબલ પર બેસાડ્યા છે અને પ્રતિક કહે છે કે હવે નવું મંદિર લઈ આવીએ એમ તો અમારે નવા ફ્લેટે જવાના હવે 5-6 મહિના જ બાકી છે પણ તોય પ્રતિક માનતા નથી કે મંદિર લઈ આવીએ એમ નાનું એવું બહુ મોટું નથી લાવું નાનું એવું એક મંદિર લેતા આવીએ અને દક્ષ જેની જ ખબર નહીં ક્યાં છે આવ્યા તો નીચે જ છે રમવા શોધી લઈએ ક્યાં છે અને આજે ઘણા વર્ષો પછી બાઇકની સવારી કરવાની છે જોઈ લો હે ને પ્રતિક ઘણા વર્ષો પછી પ્રતિક એમ કે છે કે મારી હવા રહેશે એમ રહેશે યાર નહીં પતી જાય તમારા બાઇકમાંથી હવા ગાઈસ બહુ ફર્યા અમે બાઇક ઉપર નહીં પ્રતિક બહુ ફર્યા ત્યારે પતલી હતી અત્યારે જાડી થઈ ગઈ ચાલો તો આપણે બેસીએ ખબર નહીં બાઇક પર શોભું છું કે નહીં નાટક કરે છે મારી ગાડી હવા ચાલો ફાઇનલી બેસી ગયા આપણે વર્ષો પછી બાઇક પર બેઠી વર્ષો પછી રામ પ્યારી જો એમનેમ હા રામ પ્યારી આ પડી અમારી મંદિર લેવાય પાછળ જ જવું છે તો મેં કીધું ચાલો બાઇક લઈને જઈએ આજે છોકરાઓ આવવાની ના પાડે છે તો બાઇકની સવારી કરીએ તો ગાઈસ દક્ષુ જૈન અહીંયા ગાર્ડનમાં કેચમ કેચ રમે છે અને ગ્લવ્સ પહેર્યા છે પેલા નથી પહેર્યા જો બંને સામે કેચમ કેચ રમે છે જેનું તો તારા વ્હાઈટ લઈ આવ્યો હોય તો વ્હાઈટ ગ્લવ્સ એ તો બેટિંગ ગ્લોવ્સ છે બેટિંગ ગ્લોવ્સ છે ઓકે એ માર માથે આવ્યો એ મારી ના કેચ કરી લીધો આને દક્ષુ અમે મંદિર લઈ આવ્યા હા બેટા ચાવી આપીને જાઉં ચા ખોવાઈ ના નાખતો હા ચાવી આપું છું લે ખિસ્સામાં મૂકી દઉં છું સાચવજો એક જ લોતી ચાવી છે ખોવાય નહીં રેડી ચાલ બાય જેનો તો ગાઈસ મંદિર લેવા તો જતા હતા પણ પછી અમારો વિચાર બદલાઈ ગયો કે ચલો હવે ન્યૂ ફ્લેટ જોવા જઈએ તો હું ને પ્રતિક છે ને પહેલા ન્યૂ ફ્લેટ જોઈ લઈએ અમારો કેટલે પહોંચ્યું શું છે શું નહીં ટાઇલ્સોનું કામ ચાલે છે કે નહીં અને પછી મંદિર લેવા જઈએ અને હવા તો બહુ એટલે બહુ જ છે અમે આ બધા ફ્લેટો જોયા છે બધા જ ફ્લેટો જોયા છે પણ અમને બધા જ કોસ્ટલી લાગ્યા ફ્લેટે તો પહોંચી ગયા છે અને અહીંયા અમારો ફ્લેટ છે એ આ બિલ્ડિંગ જે દેખાય છે ને એમાં 6th ફ્લોર પર છે બહાર પ્લાસ્ટર થયું છે પણ હવે અંદર કામ થાય છે કે નહીં ખબર નહીં એની માટે અંદર જોવા જવું પડશે ચાલો પ્રતિક ચાલો ને અંદર અરે ખાલી જોઈએ તો ખરા કામ કરે છે કે નહીં નજર તો કરીએ ચાલો તો ખરા મંદિર વાળાની શોપ પર પહોંચી ગયા છે હવે લઈ લઈએ મંદિર જોઈએ કેટલાનું છે આ રીતે કંઈક મંદિર છે અમારે તો નાનું જ લેવાનું છે બહુ મોટું નથી લેવું પ્રતિક જે સિલેક્ટ કરે તે હવે બાકી આ જે બધા નાના છે આવડું આમ થઈ પ્રતિક 1500 રૂપિયાનું છે 1500 રૂપિયાનું છે તો હવે મોંઘા થઈ ગયા બધા તો ગાઈસ ફાઇનલી મંદિર લઈ લીધું છે અને હવે ચાલો ઘરે જઈએ બરાબર છે ને ટેમ્પરરી આપણે 6-7 મહિના માટે પછી નવા ઘરે તો નવું બનાવીશું ને ફર્નિચરનું મસ્ત રેડી ચાલો બાઇક કઈ મૂકી ચાલો માટે કેરમની કુકીઓ લેવા પહોંચી ગયા છે પ્લાસ્ટિકની લેવી છે કે લાકડાની લેવી છે કેવી લેવી છે લાકડાની મજા આવે હા તો લાકડાની લઈ લો ચાલો અને પાવડર બી આપી દેજો તો પાવડર અને કુકી લઈ લીધી છે અને આ રહ્યું અમારું મંદિર ચાલો તો હવે જઈએ શાકભાજી લઈને બરાબર હવે શાકભાજી લઈ લઈ રસ્તામાંથી અહીંયા તો દૂધી બરાબર નહોતી એટલે ના લીધી મેં ચાલો ગાઈસ કુકી અને પાવડર લઈને આવ્યા એટલે બંને ભાઈઓ લાગી પડ્યા છે શું થયું ધીમે બોલો બેટા ધીમે બોલો પણ અને બહુ નહીં લગાવતા બેટા થોડો લગાવવાનો તમે લોકો તો અનલિમિટેડ નાખો છો ભૂત જેવા હાથ કરી મૂક્યા
અને પ્રતિક છે ને મંદિર અહીંયા લગાવવાનું વિચારે છે હોલમાં, પણ અમારા જેનીશભાઈ જો આ કેટલું ગંદુ ગંદુ કરી નાખ્યું છે. શું કરવાનું યાર? હે અમારા જેનુભાઈ તો જેનુભાઈ જ છે. બસ હવે ચાલો હાથ ધોઈ અને રમવા લાગી જાઓ, અને કેરમ પર ભીનું ના થાય જોજો. હે પપ્પા સાથે જા લઈ આવો. પ્રતિક સ્ટ્રાઇકર લાવવાનું તો ભૂલી ગયા. હા જા પપ્પા સાથે જાઓ અને લઈ આવો, ત્યાં સુધી હું રસોઈ બનાવી દઉં. હા બેટા અચ્છા તો તું જા પપ્પા જો. લેવાનો કયા કલરનો સ્ટ્રાઇકર કરે? હા ખાલી તું કહી દે, પપ્પા લઈ આવશે. હા હે એવું ઓ તારી લે ગાંડો છે ગાંડો. જો ના પસીનો પસીનો ક્રિકેટ રમતા હતા ક્યારના બંને ભાઈઓ ભીના ભીના થઈ ગયા છે. હા તું બી ભીના ભીના થઈ ગયા. પસીનો હતો પાછળ એ પસીનો હતો ને. પાછળ પસીનો હતો ને આખો લેટી ગયો ભાઈ, અહીંયા બધું ચોટી ગયું. હે અમારે 42 કેચીસ પકડા લગભગ. તે 42 કેચીસ પકડ્યા. ચાઇનીઝ બે પર આઉટ થઈ ગયો. ઓ પણ એને ગ્લવ્સ નહોતા પહેરે બિચારાએ. ગ્લોવ્સ કહેવાય કે ગ્લવ્સ કહેવાય? ગ્લવ્સ. ગ્લવ્સ ઓકે ગ્લવ્સ. બોલો બેટા મમ્માને રસોઈ બનાવી છે. તમને યાદ છે એટલે અહીંયા ઓકે ઓકે ત્યાં મૂક્યા. સારું સારું. ઓકે શું કહો છો પ્રતિક? કેચીઓ પેચ્યું? ના પેચ્યું નથી જય આપણા. સુપર. તો ગાઈસ હાંડવાનું સવારનું પલાળ્યું હતું, થોડો થોડો હાથો આવ્યો છે, વધારે નથી હાથો આવ્યો. મારા હાથે હાથો આવતો બી નથી, તો ફટાફટ દૂધી છીણી અને હાંડવો પેલા કઢૈયામાં જ બનાવી દઉં છું. ચાલો તો ગાઈસ અમારા દક્ષુભાઈ સ્ટ્રાઇકર લઈ આવ્યા છે કેરમ રમવાનું, યલો એન્ડ રેડ. કેમ બે લાવ્યા? બે જોઈએ? એક જ? હા અચ્છા સેફટી માટે બે લઈ લીધા એમ ને. ઓકે ઓકે સારું ચાલો લો. લે ભાઈ મને લેલા તૂટી જશે. હવે ગાઈસ તમે જુઓ ઘરમાં પાવડર કર્યો છે. હવે તમે અઠવાડિયા સુધી તમે જોજો અમારા ઘરમાં નખરું કેરમ અને પાવડર જ ચાલશે. હે ને ગાઈસ? બંને ભાઈ વચ્ચે બબાલ થઈ ગઈ એટલે કોમેન્ટ. બાઉલ આપે છે આટલું ચીરીક બહાર નીકળ્યું છે તો. એટલે બાઉલ એટલે શું? અહીંયા ફાઉલ લા બાઉલ નહીં, હવે ફાઉલ આપી દે છે. આ દક્ષ કેમ હેરાન કરે છે બેટો? બોલો શું કહો છો કે? સાયકલ છે હા જેની સામ હોય. મેં કીધું 10 નું ફાઉલ છે. હા તારા આ તે જુઠ્ઠો બધા જુઠ્ઠું નહીં બોલ. આટલું ગયું છે મારું તો આટલું ગયું છે મારું બાર. હા. એમાં કોઈ ફાઉલ આપે કોઈ દિવસ? ના આપે. આ ચલાઈ લે ભાઈ. એ દક્ષ ભાઈ જ નાનો યાર. મને રૂલ ભાઈ ગમે નહીં. ચાલો મારી વાળી. અરે યાર કોમ્પ્રોમાઇઝ કરવાની હોય ભાઈ સાથે. આખો દિવસ તમારે બંનેઓને સાથે જ રમવાનું હોય બેટા. શું આ કામ બંને ઝઘડા કોઈ છે ને કરવાના? અંદર આવવા જોઈએ. તારું તો એક બાર હતું કસમથી. ગાઈસ બોલ બેટ રમે કે કેચમ કેચ રમે, કેરમ રમે, કોમ્પ્યુટર રમે, લડ્યા વગર તો રહે જ નહીં. છોડો ચાલો આ લોકો નામ પડાય નહીં. અહીંયા મસ્ત મજાનો મારો હાંડવો થાય છે. દૂધ ગરમ થઈ ગયું છે અને છોકરાઓ માટે હવે ભાખરી બનાવું છું. ચાલો તો પછી જમી લઈએ. બહુ લેટ થઈ ગયું ગાઈસ એટલે મેં આ રીતે હાંડવો બનાવી દીધો છે ફટાફટ. એક પ્રતિકનો અને એક મારો બનાવી દઈશ. દક્ષુ તું બહુ હેરાન કરે છે સાચું આ છોકરાને. આજે મેં જોયું સવારથી એની પાછળ પડી ગયો છું બિચારાને. પ્રતિક કંટાળી ગયો છે આ છોકરો. પાછળ જો પાછળ બરાબર. મારી પાછળ પડે છે. અરે ગાઈસ ચાલો જો રડવાનું ચાલુ કર્યું પાછું. જો રડવાનું ચાલુ કર્યું. કેમ રડે છે? શું વાંધો શું છે તને? મને એમ કે તને વાંધો શું પડે છે? મને એમ કે વાંધો શું છે? ચાલુમાં કે વાંધો શું છે? ભૂખ લાગી છે? ભૂખ લાગી છે? ધમાલ કેમ કરે છે? હું એમ કહું પણ શું છે તારે ખસ? ગાઈસ તમે જોવો અહીંયા જમવાનું ચાલે છે અને બંને ભાઈઓ જો એમ આવું કોણ કરે? બંને ગોળ ભાખરી ખાઈ લીધા છે. અમે હાંડવો અને દૂધ ખાઈશું અને આ લોકો જો ઘરમાં મંડાઈ પડ્યા છે ક્રિકેટ રમવા. ગાઈસ હજી બી આ લોકો મૂકતા નથી. મને જમતા મને 6 વાર બોલ વાગ્યો. બોલો મારે શું કરવું આ લોકોનું? હજી તો હું જમી રહી 6 વાર બોલ વાગ્યો.
એ માં જો ટ્યુબ લાકડી પડી પ્રતીક શું કરવું આ લોકોનું યાર તમે હસો છો પણ પૂરી દે કોને પૂરું બોલો કેટલો પસીનો થઈ ગયો છે ભીના થઈ ગયા છે દક્ષ જા હવે 10:15 થયા એસી ચાલુ કરીને અંદર જાઓ એ માં હમણાં તો દક્ષુએ 100 રન પૂરા કર્યા નહીં દક્ષુ 110 રન પૂરા કર્યા જેનુભાઈ તમે કેટલા પૂરા કર્યા બસ ગાઈસ ક્રિકેટ રમીને જુઓ લોસન નીચે નાખી દીધું છે અહીંયા બી જુઓ બધું લોસનના લોચા પડ્યા છે આ બધું નીચે પાડી દીધું છે તમે જોઈ શકો છો આવો ગંદવાળો કર્યો છે અને અહીંયા પાણી ઢોર્યું છે હું પડતી બચી ગાઈસ હવે કોમ્પ્યુટર રમવા માટે લડાઈ થઈ ગઈ છે તો લડાઈ થઈ ગઈ ને આ રડે જ છે ને ખોટો જો હમણાં મારી આવી જશે થોડી વારમાં જોઈ લેજે ના જાતે પી આવો ના હું નહીં આપું આખા ગામ નહીં આપું હે યુટ્યુબ ચેનલની કસમ ઓ ભાઈ મારી રોજી રોટી છે ને તમે એની કસમ ખાવ છો યાર આમાંથી તો મારા શોખ પૂરા થાય છે યાર નહીં આપું આ તો જો હાવ અને આ બેડની હાલત શું કરી છે તમે જોઈ શકો છો ગાઈસ મેં કઈ કર્યું નથી મેં તો હમણાં આવ્યો એમ આખું બપોર્યું કોણ રમતું હતું કોણ મારી કરતું હતું કોણ ધમાલ કરતું હતું આખું બપોર્યું તો ડીએ કે છે જ બંને મિક્સિંગ લાઈટ આંખમાં લાઈટ આવે છે તો હું શું કરું મન પેલી બાજુ જવા દે મારી જગ્યા ચાલ સુવા શું થયું મારી નાખ્યો એમ તો લેવલ જીતી ગયો આજા જરા શું કરું આપણે છે કે ખાલી એમ જ કરો છો ચાલો બરાબર ને મને કઈ ખબર નહીં પડે હું મૂકું છું ચાલો બાય બાય સી યુ ટાટા જા ના નહીં મળે મારી કસમ ભગવાન આ છોકરા અને આ સાહેબ જો અહીંયા આખો ગંદવાળો કરીને બેઠા છે કેરમ બેરમ લઈને જો ચાલો છોકરાઓને પાણી આપી દઈએ એકી સાથે બેને ખોલો ખુલ્લું જ છે એ લો હવે આજ પછી યુટ્યુબની કસમ નહીં આપતો ઓકે મારી મમ્મીની કસમ તો બિલકુલ નહીં આપતો હા ના ભારતીબાને કંઈક થઈ જાય તો હું કસમ ના પાડું તો ભારતીબા મારી જાન છે ખબર છે તને લેઢી ચીક ગયો બધું આ પાણીનો ગટર મેં ચાનો ગટર હા તું ચાનો ગટર પાણીનો ગટર ફેશનમાં ના પી તો જલ્દી પી છી ગંદા આંગળા મોઢામાં નાખે છે છી ગોજો અને તું બ્રશ કરે છે મને એમ કે હા બતાય તાર દાંત બતાય પીડા છે બ્રશ જ નહીં કરતા ગાઈસ તમને કહું રાત્રે 1-2 વાગે મને બી આવું થાય મમ્મા આવું કરે મને બી આવું થાય એ હા ની તો લડે છે કેમ મેં તો લડા ગાઈસ હું તમને કહું રાત્રે 2 વાગે સુવે સવારે 12 વાગે ઉઠે નાવું હોય તો નાય ન નાવું હોય તો આખા ઘરમાં એવા કપડે ક્રિકેટ રમ્યા કરે બોલો માંડ નવડાવું છું તને બાપ દીકરાને કંટાળી જઈશું હવે સ્કૂલ ચાલુ થાય તો સારું યાર આ થાય કોઈ દિવસ હો બસ હવે 10-15 દિવસ છે 10 જ દિવસ છે 10 જ દિવસ જો તું લુચ્ચા શું છે ભાઈ તું શેનું સોંગ ગાય છે ભણવાનું કર ને સોંગ વાળા ભણવાનું કર ને ભણવાનું
કોઈ દિવસ ના તને મોબાઈલ લઈ આપ્યો હવે તો ભણ ના ભણાય કોઈ દિવસ. તું તો ભણવાનો જ નથી ખબર જ છે સાંભળી લીધું? એટલે એ કે સાચું છે સાચું. જાઓ તમને કોણ લમડા લે હેડો તો હમણાં ના લો. અચ્છા હમણાં ના લો જાઓ. અચ્છા ટોપીઓ જાઓ. ટોપીઓ કોણ ફેંકે છે? ખબર નહીં. હે મારા યુટ્યુબ ની કસમ આપીને પાણી ઢીચી ગયા ને તમે લોકો વાળી. ચલો ભાઈ હવે આપણે સુઈ જવાના મને કોઈ ડિસ્ટર્બ ના કરો 2 વાગ્યા લગીને જાગો 3 વાગ્યા સુધી જાગો મને કઈ ફરક નહીં પડતો ના મને સુવા દો બસ ના મમ્મા 10 વાગે. 10 તો આજના કાલના 11:30 થયા ના કાલના સવારે. ચલો ક્લાસ મૂકી આવીએ ના સાહેબ જો કોરા ફર્સ્ટ થઈને બેઠા છે ને કેટલા વાગે સુવાનો ઈરાદો છે આજે ચાલ આ છેલ્લું પછી સુઈ જાઓ પાક્કું કે હજી બીજું ચાલુ કરવાનું છે છેલ્લું સુઈ જાઓ પછી સવારે કેટલા વાગે ઉઠવાનું 5 વાગે તમારી શકલ છે 5 વાગે ઉઠવાની તમારી શકલ છે 5 વાગે ઉઠવાની ધોરી દાડી આવી ગઈ પ્રતિક ધોરી દાડી આવી ગઈ યાર ગાઈસ આજે આ મંદિર લઈ આવ્યા છે કાલે પ્રતિક ફિટ કરી દેશે મસ્ત પછી અહીંયાથી અમારા માતાજી બધા મંદિરમાં જશે લડ્ડુ ગોપાલ ટેબલ પર જશે બધું સાફ કાલે કરીશું આ બધું પ્રતિક સાફ કરીને આવશે આપણે નહીં કરીએ